મેઇન ગુડ ન્યૂઝ કે આજે સાંજે 7 વાગે મતલબ કે આ વ્લોગ અત્યારે 6 વાગે તમે બધા જોઈ રહ્યા છો અને 7 વાગે જ હમણાં આપણી નવી ચેનલ પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં આપણો વેલેન્ટાઇન ડે સ્પેશિયલ વ્લોગ આવી જવાનો છે. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ને જેણે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી જઈને પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હવે પછી અમારા મેરેજ રિલેટેડ જે પણ ક્રાફ્ટિંગ આવવાના છે એ બધા અમારી નવી ચેનલમાં સાંજે 7 વાગે આવી જશે વ્લોગ પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે તમને બધાએ ભગવદ્ ગીતાનું નામ તો સાંભળેલું જ હશે, પણ કોઈને એ ખબર છે કે ભગવદ્ ગીતા અને ભાગવત કથા બે અલગ અલગ વસ્તુ છે. ઘણાને નહીં ખબર હોય ને બધાને એક જ સમજે કે ભાઈ ભગવદ્ ગીતા એક જ છે અને ભાગવત કથા એક જ છે, પણ એ બે અલગ અલગ છે. બે જ ગ્રંથ એવા છે કે જેની આગળ શ્રીમદ લાગે. કેમ? શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત કથા આ બેની આગળ જ શ્રીમદ લાગે છે. ભગવદ્ ગીતા છે એ મહાભારતનો જ એક ભાગ છે કે જેની અંદર 700 શ્લોક અને 18 અધ્યાય છે. એનો પહેલો શ્લોક ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત યુત્સ્વઃ મામકાહ પાંડવાશ્ચેત કિમ કુર્વત સંજય. આ એનો પહેલો શ્લોક. અને છેલ્લો શ્લોક યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ પત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિત્રો મૂર્તિ ધ્રુવા નીતિમતિ મર્મ. આ એનો છેલ્લો શ્લોક. ત્યાં સુધીની યાત્રા એ ભગવદ્ ગીતા છે જે 700 શ્લોકની યાત્રા છે. આ બંનેની આગળ શ્રીમદ લાગે. આખી દુનિયામાં બે જ ગ્રંથ એવા છે કે જેની આગળ શ્રીમદ લાગે. પેલું શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજું શ્રીમદ ભાગવત કથા. અને બીજા બધા જે ગ્રંથ છે એની આગળ તમે શ્રીમદ ન લગાડી શકો. શ્રીમદ રામાયણ ન કહેવાય, શ્રીમદ શિવ પુરાણ ન કહેવાય. આ બે જ ગ્રંથ એવા છે કે જે ભગવાન પોતે બોલ્યા છે, શ્રી કૃષ્ણ પોતે બોલ્યા છે, એટલે એની આગળ શ્રીમદ લાગે. શ્રીમદ ભાગવત ગીતા અને શ્રીમદ ભાગવત કથા. અને સુખદેવના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે એ એટલે પરીક્ષિતની આગળ સુખદેવના રૂપમાં. 18,000 શ્લોક, 335 અધ્યાય, 12 સ્કંદ, 300 લક્ષ અક્ષર, એની જે સંહિતા થઈ એને પંચમ વેદ કહેવાય. અને એ છે શ્રીમદ ભગવત કથા. પહેલી હતી એ શ્રીમદ ભગવત ગીતા અને આ છે શ્રીમદ ભગવત કથા. એ બેમાં આ ફર્ક છે. ભાગવતનો અર્થ જે થાય છે કે ભગવતા પ્રોક્તમ, ભગવાન જે બોલ્યા એ. વેદ અને ઉપનિષદનો સાર જ શ્રીમદ ભાગવત કથા છે. અને કહેવાય છે કે જન્મ જન્માંતરના પુણ્યનો જ્યારે ઉદય થાય ને એને ભાગવત કથા સાંભળવા મળે. એટલે શ્રીમદ ભગવત ગીતા પણ અલગ છે અને શ્રીમદ ભાગવત કથા પણ અલગ છે. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે કોને કોને આ બંનેનો ડિફરન્સ ખબર હતો. તો ચાલો મોર્નિંગમાં સૌથી પહેલાં ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને આજે તો જવાનું છે સસુરાલ, કારણ કે અહીંયા થોડું કામ છે, નિપટાવવાનું છે. અને બપોરે આવીને પણ ઘરે પણ બહુ બધું કામ છે. તો શું શું કરતા જશું એ તમને બધાને દેખાડતા જશું. અને અહીંયા હું ને બા બેસી ગયા છે ભજન ગાવા. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, ભભૂતિના ભોળા તમારી ધૂન લાગી, ભભૂતિના ભોળા તમારી ધૂન લાગી, માથે જટાધારી તમારી ધૂન લાગી, માથે જટાધારી તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, ગણપતિના પિતા તમારી ધૂન લાગી, ગણપતિના પિતા તમારી ધૂન લાગી, પાર્વતીના પતિ તમારી ધૂન લાગી, પાર્વતીના પતિ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, માથે જટાધારી તમારી ધૂન લાગી, માથે જટાધારી તમારી ધૂન લાગી,
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી ગંગાની તો ધારા તમારી ધૂન લાગી ગંગાની તો ધારા તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી ભૂતડાના ભેળું તમારી ધૂન લાગી ભૂતડાના ભેરું તમારી ધૂન લાગી ગળે સર્પ માળા તમારી ધૂન લાગી ગળે સર્પ માળા તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી हर हर भोला शंभु तुम्हारी धुन लागी बस मस्त गए हो बा। फाइनली अभी हम आ गए हैं वापिस ससुराल की जर्नी में और यहाँ पे चल रहा है काम 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 शादी वाला घर शादी वाला घर લગન છે કે વાતો પાયલ લગન લગન પપ્પા વિશાલના લગન છે કે વાતો પણ એમની પપ્પા વિશાલના લગન છે પણ આપણે બધે કામે લાગી ગયા છે ખાસ તો તમે દીદી અને મમ્મી હાન થાય ને તો તમને ગોતવા પડે કે આ ત્રણેય છે ક્યાં એ છે તો ઠીક પણ આમાં 100 કિલોમીટર પૂરા થઈ જાય 100 કિલોમીટર પૂરા થઈ જાય 12 વાગે આ દીદી કહે કે વેકેશન મોંઘું પડ્યું બે રૂમ કમ્પ્લીટ કરી ભાઈ એક રૂમ બાકી રહી છે દીદી કે કેવું દિવાળી ઉપર કે આવી રીતે કોઈ વેકેશન કરવા નહીં આવું હવે તો હું ફોન કરે પાયલ રજ ખાઈ ગઈ બહુ વાવ એ નહીં દીદી ખેરીને ગયા હતા અને ત્યારે હું આવી હતી ને ત્યારે દીદી બોલતા હતા કે પહેલા હવે પછી તારો રાઉન્ડ જાય કે રજ ખેરવામાં નસીબમાં હોય ને પાયલ કામ એને કામ જ અને મારું બધું ને પાછું કામ આવી ગયું પાછું આવી ગયું ને હવે આ કામ તો એવું છે કે આખું ઘર ઉપર મારા પાસે દોડાય લે એવું કામ છે એવું કામ છે ખરેખર હો. પણ દીદી હમણાં આપણે હોળીની હામી ઝાડ ને એવું ખેડીએ ને તો હવે તો ટાઈમ નહીં રહે હવે તો લગન પછી તરત જ હોળી આવી જાય તારી ઉપાધિ નહીં રહી તમ તારે મારી દિવાળી લગે મારે આવો હવે ઉપાધિ નહીં મમ્મી વિચાર કરે હે મમ્મી પછી તો એક ગાડી ભૂમિ કરી લે અત્યારે તો બધું ઘરનું હોય એટલે બધું ઘરનું હોય ને દીદી એટલે કરવું પડે અત્યારે ના તેરા પપ્પા કઈ ગયા મસલ કામ માટે અમારા પપ્પા રાઉન્ડ માં આવી જાય પપ્પા અને એક વાર પછી પપ્પા ઉપર ની ચડી ગયા પછી કોઈ ચડી ન ગયો દુખ્યા પપ્પા થોડા ટેબલ સડી છે હા પછી તો હાથ પગ દુખવા માંડે અને આપણે જ ન ચડાવવા આવે હા એટલે જ ને તો પછી દાડિયા રાખી એક બે કર નાખી અને બે આપણે બહારનું દિવસ કામ થઈ કરવાનું. જાય પડે હા એક બે દિવસમાં બધું થઈ જાય વાંધો ન આવે આપણે. એટલે જ ને તો હવે પછી દીદી વિશાલ ધૂંઝળા ખેરવા ટાઈમે નહીં આવે રેડી ને આપણે જ નથી તેડાવાના એને આપણે ધુજાળા થઈ જાય ને પછી તેડાવાના આપણે ચેલો નથી અમારે એને બોલાવી જાવ આપણે ખેલાય પડે કા ભાઈ હા. જેવું તો ખેનો ખેનો દિવાળી એકવાર તો ખેરો જ. નહીં એટલે અમે તો ખેરશું પણ એ મહેમાન થઈને આવે કદાચ આપણને આમ, આપણે માણસ ન મળ્યો તો આપણે અહીંથી કરવું આપણે હાથે કરવું પડે હો. આપણે મહેમાન આગળ કામ કરાવાય આપણે ભાઈ મહેમાન પાસે નહીં. તો પછી એમ નહીં અત્યારે તો જાણે તો માધ્યમમાં રાખતા કરાવવા ઈ કે એમને આગળ પપ્પા કામ કરતા તો દીકરીનું કામ કરવું પડે ને હા એ વાત તો સાચી. પછી એ વાત સાચી. એ તો 100% ની વાત પપ્પા કરતા હતા આપણે કરવું જ પડે. એમની એ પપ્પા હારું ન લાગે. દીદી હવે તમે કહો કે તમે હાગમટે ઘર આવજો સુરત મને ધૂંઝળા કરવા ના ના તું એકલે જ આવી જા. અમે રોટલો ખાવા આવીને દઈ ઉખેડજો હા થઈ પછી વિશાલ રોકવાના કે વિશાલ હવે તો તું રોકાઈ જ જા હવે અઠવાડિયે તો રોકાઈ હવે જાય. રોકાઈ જાવ હું રાકેશ જીજુ રોજ બહાર જઈ આવશું ના ના મારે ડેલી તાળું તમે બે હા. વારે કરાવો વારો કામ. મારી બે જ ચડાવવાના બે ભાઈઓને હા. એટલે ભાઈ બે ગયા વાહ ખાવા જાય ઘરે જમવા નહીં દે પપ્પા ભલે બહાર ખાતા બે એમને બહાર ખાવાનો જ રે નો કામ કરે બહાર ખાવાનો રે હા આવું છે બધું તો ऐसा है કહી શકો છો મમ્મી નો કબાટ થઈ ગયો છે એકદમ ટકાટક આ મને બહુ ગમ્યું વિશાલ આપણે છે જ તમ તારે. આપણે છે કે માથાકૂટ જ એટલે જ બે નખાઈ દીધી હા. અને નાખી છે મજબૂત કે માથાકૂટ આ અહીંયાથી નીકળ્યો હોતે જ્યાંથી ઓછી થાય ભાઈ હા અરે વાહ મારી મમ્મી પાસે એટલી બંગડીઓ માંડી છે બે માં બબે નખાઈશ ને રેવા દે, તારી પાસે તો કોઈ નથી એટલે. હવે તો તું બોલે મને તારે કદાચ ન લાગે બે કાંઈ ઘટશે. એટલે એમને એટલી માંડે છે એટલે એટલી એક હારે પહેરીને નીકળવાનું તો ખંભે પૂગે હા. મમ્મીને સાડી ને બધું આવી એક ગયું વિશાલ આ મમ્મી નો વધારે મોટો હતો કે નહીં આપડી કરતા હા મોટો કબાટ મોટો છે ને આ? હા. તમારે કેટલા ખાને પણ મમ્મી એક ખાને તો મોટું દ્યો. એમની દીદી ઈ મને કહેતા હતા કે તારે અમારે આમ જ નખાવી તે અંગર તો મને બોલતા હતા કે તારે એમ નહીં આવે તારે અપડાઉન કરવું પડશે ઉપર નીચે ઉપર ના, ના, નીચે. પછી આ રીતે જ નામ દીધું આ રીતે જ નાખી હા. આમે કેતો વિશાળ આગળ પાછળ કાંઈ નહીં તોય થઈ થઈ ગયો ને? ગયું.
આમાં નાખી તો રખી થઈ સાડી જાય મેં જોયેલી કાલે ચેક કર્યું નો ક્યાંય વાંધો. નથી નડતું સાડી જો કેટલી મસ્ત છે મમ્મીની. રહી જાય રહી જાય કાંઈ ન વાંધો પછી અમારે ખાલી આમ જ કરવાનું એક એક આમ ઊંચી કરીને જોવાની નહીં પણ જ્યાં નડે છે ને ત્યાં આગળ પાછળ કરી નાખવાની. હા ત્યાં અપ ડાઉન અંદર બાર કરવાનું અંદર બાર એમ. તો દીદી એંગર આપણે બેયને ઘટશે મારે નહીં મમ્મી મારે મમ્મી ને વિશુ ને અમારે તમારે ઘટશે અમારે જ નહીં ઘટે અને બેન નું ખાનું આપણે નોખું રાખવાનું ઓલા બેન ના કપડા નહોતા બેટા થોડા ઘણા ઈ બેન ને કપડા લઈને આવવાના જ નહીં સુરત થી અહીંયા બેન નું ખાનું અમારે નોખું કરી દેવું છે આમ અહીંયા નહીં માળિયા ઉપર. માયા હવે બેન નો કઈ કામ નહીં ને બેન નો હિસ્સો ને એટલે માયા પર બેન બેન ચડ્યા જાય. જોયું માળી પણ કેવડું આ ખાલી બધી પડે. પ્રગતિ કરવામાં જેનો હાથ છે એમ કે નહીં કે તમે મારી પર મારે તો આખું ફૂલ છે જગ્યા જ નથી કે એવું છે? અહીંયા થોડા ગોદડા અહીંયા લાલ ગોદડા ઓહો, આખું જોવા કરી દીધું છે જો ઓહો, આખું પેક છે. કાલે એટલી જગ્યા હતી એક પેક કરી દીધી બધું મૂકીને અહીંયા ઉપર જગ્યા હતી ને વચ્ચે થોડો ખાતો તો ત્યાં ડબ્બા ને બધું મૂકીને પેક કરી દીધું છે. ટેપ ને એવું. એ ખાલી જ નથી કે આ ખોલ ભાઈ નહીં ઈ ખોલવા દે આજ ચાલુ કર્યું ધીમે ધીમે એ હમાતો નથી પાયલ વિચાર કરી હવાને ક્યાં મૂકું તો ક્યાં આની દીદી બોલી લાલ ગોદડી ઓલું બેહવાની આ ઈ ગાડલી છે ને ધડકી કે આને હા ધડકી ધડકી એટલે જ બહાર રાખી. વરાજા નામ છે ઓલા અણવર ના, નીચે ને નીચે ગાડલા હા. એ તો બધું સારું જ છે. ફટનારાને લઈને હવે તો બધું સારું જ હવે છે બધું હારું સારું કર્યું તો પૈસા આપો તો સારું તો થાય ને ભાઈ. થઈ ગયું તો મસ્ત હો બાકી લોક નો મારતી તો મોડી નાખી દો. ઓહો અરે વાહ હા બધા ગાદલા ને પરફેક્ટ ઓછું સેટિંગ હો ઓશિકાનું એમાં દીદી એક ગોઠવામાં તાર જેમ જ છે ખામી નથી એ ખાવીને મસ્ત હું ઈ જ કહી દઉં, અમારે બેયનું કામ ready બધું અલગ છે, અલગ એકદમ ગોઠવેલું મસ્ત છે, વ્યવસ્થિત. ગોઠવવાનું હોય, મજા આવે હા. મમ્મીને એકલા હોય ને તો ઉપાધિને બધું ઉપાધિ આમ હોય. દેખાય રહે. Ready, done. ઓકે મસ્ત ટકાટક જોરદાર કરી દીધું હજી તો પડદા આવશે ને તો દીદી આખે આખો રૂમ ખાલી હજી કાંઈ બાજુમાં તારો સામાન આવશે ને 2 દિવસ પછી એટલે એ ત્યાં ગોઠવી દઈએ બરોબર. ઈ જોયો ખબર એને ગાડલા નહીં છે नहीं ये मैंने જોયું चलो। फॉलो मी और यहाँ पे ये क्यूट सा बच्चा गोवालिया या कृष्ण બે ભેગા હા વિશાલ છે વિશાલ કેવા ગળગોટિયા તો વિશાલ તમે નાનપણથી અત્યારે કેમ મોડા છે અને જે અત્યારે મારી પાસે ફોટા છે જૂના મારા ફોનમાં પાડેલા છે હા હા બહુ મસ્ત છે વિશાલ આલ્બમ છે ને મેરેજ નો હા હા એમાં છે એ ફોટા બધા હા હા વિરાજબેન ના બ્લોગ માં બતાવેલા છે હા હા બહુ મસ્ત છે તો એટલો વાલો રાતે એવો cute પણ કેવા લાગે છે આમાં જોવો તો ખરી તો કાંઈ નથી, એમાં એટલો મસ્ત લાગે છે. ઢીંગા જેવા બેઠો ધોતી પહેરી ધોતીઓ કાનુડો મારે કાનુડો છે બાકી કાનમાં બુટી બુટી ઓહો ટોટલી શણગાર સીજો છે એમ ને એ એ તો પછી ઓલું હોય ને પાયલ બધું. એમને બુટી પહેરાવી હતી કે કેમેરા વાળા મૂકી દીધી હતી આ બધું કાનમાં આવી મને પહેરાવ્યું હતું કે કેમેરા વાળા ઘરેથી મૂકી હા દીધું ઘેરે કાંઈ નહોતું ભાઈ ઘેરે હું તો કેમેરા વાળા બધું મૂકી દીધું છે આ બધું મુંગટ ને બધું ખાલી તમે ધોતી જ પહેરાવી છે ને કેવું એડિટિંગ કરી દીધું એ સમયે આવું એડિટિંગ થતું એમ ને તો અત્યારે તો વિશાલ હવે કઈ કેવું પડે અત્યારે તો કઈ ન કેવું અત્યારે જોરદાર એડિટિંગ કરે છે ત્યારે ગાય ને બળ ઓલો ગાય ને ઓલા હંસ ને બેકગ્રાઉન્ડ કેવું મૂક્યું આ ગાય ઓલી છે આપણે શોકેસ માં રાખે ને જે હા, હા, હા. ઈ ગાય છે આ. ડુપ્લિકેટ સિલાઈ માટેની ગાય આવતી ખબર છે તને હા તો અમારે વિશાલનો નાનપણનો ફોટો છે કેજો કે વિશાલ નાનપણમાં કેવા લાગતા તમને બધાને ખાસ કોમેન્ટ કરજો મને હા અને મારું નાનપણનો તમે નથી જોયું ને વિશાલ મેં નથી જોયું નથી કોઈ જોયું. બતાવો તારો હું સ્પેશિયલ તમને બતાવી હવે એ ગાડી હતી કે આવી નહીં હતી ગાડી ગળગોટી હતી. વિશાલ જેવું હતું ગળગોટિયા જેવું હા. પછી ધીમે ધીમે આ ક્રાફ્ટિંગ ની ને એમાં ગુજવાતું ગયું અને શરીર ઉતરતું ગયું હારું હાલો વિશાલ હવે નીકળ્યા ધીમે ધીમે સારું ચલો હારું હાલો દીદી હવે મળીએ હવે direct લગ્નમાં. ના તે પછી આવતી જ નહીં દાગીન મારા ઘરે ન આવતી એ તો પાછું તમારું ન કેમ પપ્પાનું ઘર વિશાલનું ઘર છે મજાક કરું છું હવે તો પાયલનું જ ઘર છે હવે મારું ઘર તો હવે પાયલનું ઘર કહેવાય એ વાત સાચી હો કહેવાય, એ તો આપણે મનમાં રાખીએ. અત્યારે હાગમટે ઘર છે અમારું આ ગમતે છે હાગમટે પધારી જાજો અને હું આવીશ એક બે દિવસમાં હવે કરિયાવર આવશે ત્યારે તમને સેટિંગ કરવા આવીશ થોડું બહુ હા તો વાંધો નહીં તારે જ્યાં મૂકવું હોય તો નક્કી કરી એટલે જ ને દીદી કે મને પછી પાછળથી તમે તો પછી મેરેજ કરીને જતા રહેશો 2-3 દી મારે પછી ગોતવાનું જ રહે. મારે ગોતવાનું રહે. દીદીએ ક્યાં મૂક્યું છે આ બધું અને ફોન કરે દીદી આ ક્યાં છે દીદી આ ક્યાં મૂક્યું દીદી આ ક્યાં મૂકીશ મારી વસ્તુ એટલે જ ને તું પછી જ્યારે હું બોલાવું ને તો આવજો એટલે તારી રીતે બધું તને જે ગમતું ને આપણે બધું બેસી પછી કરી નાખશું ગોઠવી નાખશું ડન ચાલો બાય Bye. અને અહીંયા અમારા બા બેહી ગયા છે ત્રાજવું લઈને બા હા આ મારા હાહરાનું છે આ ત્રાજવું હા ભૂરા મારા બાપાનો? હાહરા શાકભાજીનો ધંધો માર્કેટમાં કરતા હા હા ઘરનો બાકડો હતો આપણે હા લે એમાં બે હતા કાળાભાઈ ને બાપા બે આ કાળાભાઈ તો આપણે શાકભાજી વેચતા એ તો મને ખબર નાના હતા ત્યાંથી અમે રાખ્યા હતા એને. હા
1.5 વર્ષના હતા. ઓહો હો તેદુનો કાળાભાઈ મારી આગળ હતા. આ તો મને આજ ખબર પડી કે આપણે મારા શાકભાજી લગ્ન વેચતા. થયા ને હા, હા. તો ઈ 2 જોડ હું કપડા એને સીવડાવતી આવી. ઓહો હો. નવરા ધોરા બધું કાળાભાઈને પૂછો છે ને, હા, આ બાય હાઈચ વાત આ એને. બધું મારી આગળ. હા હા. અને આ બાના હાહરાના છે એટલે કેટલા વર્ષ જૂનું છે બા? અરે આ છે 80 વર્ષનું. ઓહો હો. તઈ અને જો દાદા એને કલર કરી નાખ્યો છે એટલે પાછું એવું ને એવું થઈ ગયું છે. પેલા આમાં જ જોગતા કાબા પેલા આ પછી 2 કિલ્લા બધું આ છે જો હા હા બાપાનું. આ ભૂરા બાપાનું હા બાના હાહરાના છે આ બધું. હા તો એમાં પેલા ઓલા કાંટા નહોતા કા ડિજિટલ નહીં પેલા જે કરવાનું હતું એ આમાં આમાં જ બાપા જોખતા બિચારા ઓહો હો. બાપને. તો અત્યારે જો અમે મસાલા જોખવા બેહી ગયા છીએ. આની અંદર શિંગદાણા દાણા 5 કિલા કીધા છે ઓહો હો. રસોઈયાએ વાડીમાં. હા 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 એટલે 2.5 કિલા છે ને 2.5 કિલા જે જોખવાના છે. ઓકે એટલે મેલ દે એક કોઈ. ઓકે હાલો અહીંયા બાજુ જોખતા જાય છે ને આપણે બધું પેક કરતા જઈએ છીએ. અને આ બા મસાલા હેના નોખા કાઢ્યા છે? આયા રહોડું છે ને ફયુની વેલ્યુ આવવાની છે. હા એ તો હમણાં આવી જાય હા. 5-6 દી પછી તરત આ જ. રહોડું રાખવાનું, આ બધું ન્યા મેલ દેવાનું. તો અહીં જો અમારા બાએ બધા મસાલા નોખા કાઢી લીધા ધાણા છે. જીરું, આ રાઈ જીરું, હા. અને હજી હિંગ પડી છે કે હા. પડીકા. જાય રહ્યા. હા આમાં આ હિંગ, હા એ આ બધું ન્યા આયા અવડી ડબ્બીઓ તો થાય નહીં બા. એટલે બા કે શ્રીખંડના ડબ્બા જ ભરવા પડે એમ છે આ મોટા શું છે? મોટા. મીઠું. મીઠું એ બધું ન્યા જ મૂકવાનું એ છે આપણે રહોડા મીઠાની ચાટ થેલી મેકાઈ ગઈ, નાખ વાડી મોકલવા. હા ઈ વાડીનું કરિયાણું નોખું આમાં જ. આને નોખા. કારણ કે અહીંનું તો બા આપણે જાજુ કાઢવું પડે કારણ કે ઓછામાં ઓછા કેટલા 30-40 જણા આવીશું 35 જણા થાપો. તો હમણાંથી જ તે 5 દી રહોડું છે આયા. હા પછી વાડીએ છે પછી વાડીએ. આવું છે. તો બા હવારના બધું ભરે છે તો અત્યારે ઠેઠ બધું ભરાઈ રહ્યું છે. મમ્મી તગારું ભરીને ગાજર લઈને બેહી ગયા છે સુધારવા. મમ્મી એટલા બધા ગાજર કેમ? આની છે ને હું થોડી હુકવણી કરી છે હમણાં ગોળ કેરી કરી ને આથાણા એ સીઝન હા આપણે ગોળ કેરીમાં નાખીશ કા મમ્મી? હા. ગોળ કેરીની નાની નાની કેરીની કટકીયું અને ગાજર. થોડા ખાટી કેરીમાં નાખશું થોડા ગોળ કેરીમાં નાખશું. ખાટી કેરીનું તો મેં નથી ખાધું. ગોળ કેરીનું તો અત્યારે આપણે ખાઈ જ છીએ રનિંગમાં. એમાં છે ગાજર અને કેરી બે કેરી ને ગાજર શું કહેવાય કેરી અને ગાજર બે એક હરખા જ લાગ્યો. એટલે તાર નાના નાના કરું છું. હા એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના અને એટલે- પછી પાય આવીને ગળીને એકદમ મસ્ત થઈ જાય. હા એટલે થોડાક આમ અને થોડાક ઓલા કરવા છે રાયતા આ બધા મહેમાન આવીને ત્યાં ખાવા. આમાંથી હા. 3 વકલના કરવાના છે. એક તો ગોળ કેરીમાં નાખશું થોડાક ખાટી કેરીમાં નાખશું અને થોડુંક આપણે કરશું રાયતું. રાયતું ગાજરનું. ઈ ઓલું રાયતા ગાજર કે ઈ જ ને? હા તે દી ઈ હમણાં ઉષા માસી કહેતા હતા મમ્મી ફોનમાં. ઈ કે તમે છે ને કે રાયતા ગાજર કરી નાખજો થોડુંક એમાં મમ્મી વિનેગર નાખવાનું ઈ કહેતા હતા. ઈ નો નખાય એવું. લે ઈ કે વિનેગર નાખીને કરશો ને તો ઈ કે બહુ મસ્ત થાય. તમારે બગડશે નહીં બગડે નહીં, પણ ઈ અને ખાટું સારા થઈ રહે. જાય થોડુંક. વિનેગર વાળું વિનેગર ટ્રાય વાળા નથી કર્યા કા મમ્મી વિનેગર ના? બાકી મમ્મીનું અથાણું આખું વરસ એમને રહી છે. હા જો હવે કેટલું એવું ડબ્બીમાં એક થોડુંક એવું રહ્યું છે. ગોળ કેરીનું તમને બધાને ખબર જ હશે. બ્લોગમાં બહુ પહેલા તમને બધાને દેખાડ્યું હતું મેં. ઈ ત્યારના આપણે ખાઈએ છીએ તે અત્યાર સુધી મમ્મીનું અથાણું એમને આમ છે જરીક ડબ્બી વીધી હવે છે એક ડબ્બીમાં હવે જ્યુસ. એવું છે. એટલે આ પાછું હમણાં સીઝન આવે પછી હવે ગાજર નો હારા આવે. હવે નો હારા આવે. તો જો ગાજર અમારા સુધારાયા મીંડા છે. ગાજર સુધારીને ઘડીક વાર આરામ કરી અને પછી આપણે જઈએ. यहाँ पे अभी मम्मी को शौक हुआ है स्मार्ट वॉच लेने का. अभी मम्मी देख रहे हैं क्या मम्मी? પપ્પા હારે છે તો મમ્મી કહે કે હું લઈ જ લઉં આજે. પારસે કીધું લેતા જ જાઓ. મસ્ત લાગે છો. હાલ લાગે છે ને. હા તો બુક કરો હાલો. મમ્મી રમશે. કારણ મમ્મી કહે કે કે અમે જો આ ઘણા ટાઈમથી તો પહેરું. અને એમની ઓલી અમે લઈ દીધી હતી એ લગ્નમાં પહેરવાની. એ લગ્નમાં પહેરવાની. તો આ ક્યારે પહેરવાની? આમ જીન્સ ઉપર. એવું છે. તો अलग अलग वॉच જોઈએ છે હવે મમ્મીને જે મગજમાં બેહે એ પ્રમાણે લઈએ. और यहाँ पे एक और शेप में है तो अभी ये वाला और यहाँ पे मम्मी ने ट्राई किया है वो राउंड शेप. मम्मी ના હાથ પ્રમાણે મમ્મી રાઉન્ડ જ આપણે હાલે. આપણે સ્ક્વેર મારા હાથ પ્રમાણે હાલે. એવું ને તો આ. તો પપ્પા કઈ હારી લાગે છે ચોરસ કે ગોળ? ચોરસે જોઈ લઈ અને જે ગમે એક લઈ લઈ. એક લઈ લે. ઈ પપ્પા હારે છે એટલે મમ્મી કે હા. આ બહુ મસ્ત લાગશે મમ્મી ઉપર તો સ્ક્વેર અને રાઉન્ડ હવે બેમાંથી કોઈ પણ એક લઈએ અને જે લેશું એ મમ્મી તમને બ્લોગમાં પછી પહેરીને બતાવશે. जिसको सबसे पहले कंकोत्री हमें देनी थी उसे ही अभी लास्ट में देने आए हैं हम. तो मम्मी खास आरवी को न्योता दे रहे हैं. આવી જવાનું છે હો તારે તાર મમ્મીને પપ્પાને બધાયને. 3 દિવસ ત્યાં રોકાવાનું છે.
કાંઈ આરવીને બોલાવવાની નથી, અને મમ્મી પપ્પાને અને એના ભાઈને જ ઇન્વિટેશન આપવાનું છે. બેન તમે આવીને રહેજો ઘરે ને ઘરે. એવું છે તો તમને બધાને ખબર જ છે વ્લોગમાં કે આરવી વગર તો આપણે બધું અધૂરું છે. આપણી જ્યારથી તૈયારીઓ ચાલુ થઈ ત્યારથી આરવી વગર અધૂરું છે બધું, અને હજી બનાવવાનું બાકી છે. એમાં આપણી મેડમની જરૂર પડવાની જ છે 2-3 દિવસોમાં. હજી આરવી મને એમ છે લગન આંબી જવાના છે ડાન્સના ચક્કરમાં. એટલે જ ને ખૂટશે જ ના. અત્યારે જો પાછા કંકોત્રી માટે જ નીકળ્યા છે અમે, એટલામાં બાકી હતી ને મારી ફ્રેન્ડ સર્કલમાં ને એમાં મેં કીધું આપણે દઈ આવીએ એટલે પત્તું થાય. તો તમારે પહોંચી જવાનું છે રેડી. તમારે 21 તારીખથી પહોંચી જવાનું છે તે 2 તારીખ સુધી. સૌથી લાંબુ આમંત્રણ તમને આપું છું. કારણ કે મમ્મી બધી આપણે ઓલું ડેકોરેશન કરશું ત્યારે આવશે, વાનર રસમ ગોઠવવા આવશે, મહેંદીમાં આવશે, રાંદલ તેડે તેદી, લગન લખે તેદી, એટલે મેં હાગમટે આમંત્રણ આપી દીધું છે. એટલે અમારે આરવી અમારી હારે ને હારે. હારું હાલો આરવી પહોંચી જવાનું છે. આપણે કહેવાય છે કે પાનબાઈ થઈ ગયા ને, ગંગા સતીના દીકરાની બહુ પાનબાઈ. ઈ ગંગા સતી મહાન કૃષ્ણના ભક્ત હતા. પાનબાઈ એના વિશ્વવિખ્યાત ભજન છે ગંગા સતીના અને પાનબાઈના. એટલે પાનબાઈને દર્શન કરવાનું મન થયું ને એને ઘરેથી ને થોડાક બારોટિયા જેવા હતા તે ક્યાંય જવા આવવા નહોતી. એમાં પાનબાઈ સાધુનો સંઘ નીકળ્યો ને તે સંઘ હારે વૈયા ગયા, અને પછી આવવામાં થોડુંક મોડું થઈ ગયું. કે હવે હું ઘરે નહીં પહોંચું ને તો હવે મને મારશે કે. હવે એમાં કૃષ્ણ ભગવાન પોતે જઈને વહી આવ્યા, ઉતાશે એને ખબર પડી કે આ લેટ આવ્યા, અને એના ઘરવાળા આવી અને મારવા જ મીંડ્યા. પાનબાઈને એટલા માર્યા ને, એટલે હેપટે માર્યા. તો એ બધા ઘા ગંગા સતીને વાગે. ગંગા સતીએ સાધુના સંઘમાં દ્વારકા મોકલ્યા હતા એના દીકરાની વહુને. એટલે એટલા માર્યા ને એક ઘા મારે તો ગંગા સતીને વાગે. કૃષ્ણ ભગવાન એમ છો આને બહુ જ મારે છે અને મારીને અલગ વયો ગયો. પછી ભગવાન દ્વારકાથી ને આવી અને ગંગા સતીને આ પગની મોજડી અને આ કામળી હતી ને એ દ્વારકા ભૂલી ગયા હતા. તે ભગવાનને એમ થયું કે આ કામળી અને આ ગંગા સતીને હું દઈ આવું કે. તે દેવા આવે તો પાછા ભગવાન આવીને ગંગા સતીને બહુ દુઃખ પડીશ ને તો આમ હાથ ફેરવા જાય ને ત્યાં પોતાનું ભૂલી જાય ત્યાં. ઓકે, પોતાના ભર ભૂલી જાય ને એમ કે મોજડીને પોતાની તઈ ઓલો આવે છે તો કે તું દ્વારકા નહોતી ગઈ તો કે આ તારા કાનુડાનું અહીંયા ક્યાંથી પડ્યું છે કે. અને ન્યા આરતી થઈશ ને તો કે ભગવાનને માથે મુંગટ નથી ને કામળી નથી, ઓલી સોરી ગઈ છે. ઈ પાછા ન્યા આવે છે તો ઓલો કે અમારી ઘરવાળી સોરીને લાવી છે, ઓલીને તો ઊભું આવે ને તેવડ નહોતી એટલી મારી હતી. પછી ન્યા આવે છે ને કે આ કામળી અને ભગવાન કે મારો નાથ તો આવ્યો પણ પોતાની કામળી સાંકળી મુંગટ તો ભૂલી ગયો છે કે. જ્યાં ભગવાને અદ્રશ્ય રૂપ ધારણ કરી અને ન્યાના બ્રાહ્મણ આવવાના થાય ને એ પેલા કામળી અને મોજડી બધું લઈ અને પ્રભુ અદ્રશ્ય. ઓહો,